જો હાલો આજ તો મારે કોઈબીનું શાક કરવાનું છે. જીનુને બહુ ભાવે કોઈબી. અને મકાઈ પડી થી તો બાફીને પછી કાંદા ટમેટા લીંબુ નાખીને શેવડો કરી નાખ્યો. પણ અમારે જીનું ન ખાય, એને તો શાક ને ભાખરી. જમીન પછી રાજ આલાવા થા, પણ આને તાઢું તાઢું કરવું પડે ને. જાગીને પછી આ બે તૈયાર થતા થા, પછી એને જોઈને હું રેડી થઈ ગઈ. અરે અમારે સાડીની માર્કેટમાં જવાનું હતું, હાડી લેવાની હતી. અને અહીંયાથી પછી સીધા રોડ ઉપર અરે આ લેવાનું હતું. બહુ તડકા પડે ને તો બા હાટું દેહમાં મોકલવાનું છે, એટલે એક હારે 5 કિલો લઈ લીધું. પછી રાજે વાયદો માર્યો હતો જીનુને કે હું તને રમકડા લઈ દઈશ. તો બેને વેન કર્યું, હાલો રમકડા લેવા જ છે. અહીંયા બે લાગી ગયા રમકડા જોવા. એકાદ બે રમકડા લઈ લીધા. પછી આવ્યા ઘરે અને વળી પાછા હાંજે પેટ ટાઢું ટાઢું કરવા પોગી ગયા. શાબાશ બેટા, આ 150 રૂપિયા વાળો છે, હવે ઊંઘ આવી જાહે. અચ્છા, આજ કમેન્ટમાં કહેજો જીનુને ફોન જોવા દેવાય કે રમકડા રમવા દેવાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.